શહેરના નાર્કોટિક્સ તેમજ કેમિકલ પેટ્રોલિયમ પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ કમિશનરે સૂચના આપી હતી, જેથી એસઓજીએ આ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન એસઓજીના પીઆઈને બાતમી મળતા કલાદર્શન પાસેની મોટા પ્રમાણમાં કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. કલાદર્શન પાસેના રતિલાલ પાર્કમાં રહેતા વિપુલ રાજપૂતના ઘરે સંતાડી રાખેલ કોડિન કફ સિરપ 2570 બોટલો જપ્ત કરી હતી. એસઓજીએ 5,78,250ની કિંમતની 2570 કફ સિરપની બોટલો સાથે મોબાઈલ અને રોકડ રકમ અને વ્હીકલ સાથે કુલ 7,89,150નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મકાનમાં મળી આવેલ વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂત નામના 2 ઈસમોની પણ અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એસઓજી પોલીસે ઝડપી પાડેલ બંને ઈસમો વિરુદ્ધ એનડીપીસી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજી પોલીસે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ વધારાનો માદક પદાર્થનો જથ્થો શ્રીપોર ગામમાં રાખ્યો હોવાની માહિતી આપી હતી. પોલીસે માહિતી મુજબ સ્થળ ઉપર તપાસ કરતા વધુ 4,785 કફની બોટલ મળી આવી હતી. વિવિધ કેપ્સ્યુલના પેકેટ પણ મળી આવ્યા હતા, જેમાં પોલીસે કફ સિરપ જેની કિંમત 10,97,100 જ્યારે 15,97,270 રૂપિયાની કિંમતની કેપ્સ્યુલ જપ્ત કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે કુલ 26,54,370નો કુલ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ છેલ્લા 90 દિવસમાં જ એનડીપીસી એક્ટના મહત્વના કહી શકાય તેવા 10 જેટલા ગુના એસઓજી દ્વારા નોંધવામાં આવ્યા છે.